હેલો દોસ્તો, મારું નામ કાવ્યા છે. હું અમદાવાદના એક ખાનગી કંપનીમાં નવી નોકરી માટે આવી હતી. મારા માટે આ શહેર સંપૂર્ણપણે નવું હતું. પરિવારથી પહેલી વાર હું દૂર રહેવાનું હોવાથી મનમાં થોડો ડર અને ઘણી બધી મનમાં આશાઓ હતી. ઓફિસની નજીક એક પેઇંગ ગેસ્ટમાં રહેવાનું નક્કી કર્યું. ત્યાંનું વાતાવરણ શાંત હતું અને મકાન માલિક આંટીએ મને પોતાની દીકરી જેવી લાગણીથી રાખી હતી. ધીમે ધીમે હું નવી જગ્યા અને નવા લોકો સાથે હળવેથી રહેતી પરિચિત થવા લાગી અને રવિવારની સાંજે હું મારા રૂમમાં બેઠી હતી અને ધીમે ધીમે પુસ્તકો વાંચતી હતી. એ જ સમયે મકાન માલિકની આંટીએ મને નીચે ચા પીવા બોલાવી. હું નીચે ગઈ તો ત્યાં તેમની દીકરી અને તેનો કઝિન બેઠા હતા. આંટીએ હસતા હસતા કહ્યું, કાવ્યા, આ આરવ છે. આજે અમને મળવા આવ્યો છે. મેં વિનમ્રતાથી કહ્યું. આરવે પણ સ્મિત સાથે જવાબ આપ્યો અને આંખોમાં આંખ મેળવીને વિશ્વાસ આપ્યો હતો, પરંતુ સ્વભાવમાં અહંકારનો લેશ માત્ર પણ ન હતો. થોડા સમયની સામાન્ય વાતચીતમાં જ મને લાગ્યું હતું કે તે ખૂબ જ સંસ્કારી અને સમજદાર વ્યક્તિ છે. ત્યાર પછી આરવ અઠવાડિયામાં એકાદ વખત તેના મામાના ઘરે આવતો. જ્યારે પણ આવતો ત્યારે સૌ સાથે મળીને ચા પીતા, વાતો કરતા. અમારી વચ્ચે પણ ધીમે ધીમે ઓળખાણ વધવા લાગી. અમે પુસ્તકો, ફિલ્મો, પ્રવાસ અને જીવનના સપનાઓ વિશે વાતો કરતા. તેની દરેક વાતમાં એક અલગ જ ઉડાણ હતું. તે હંમેશા બીજાની વાતો ધ્યાનથી સાંભળતો અને દરેકને માન આપતો. એક દિવસ ઓફિસમાંથી પરત આવતી વખતે ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો. હું બસ સ્ટોપ પર અટવાઈ ગઈ હતી. અચાનક પાછળથી અવાજ આવ્યો, કાવ્યા, અહીં શું કરે છે? પાછળ જોયું તો આરવ ઊભો હતો. તે પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. તેણે મને ઘરે મૂકી દેવાની ઓફર કરી. શરૂઆતમાં મેં સંકોચ અનુભવ્યો, પરંતુ ભારે વરસાદને કારણે તેની સાથે જવું યોગ્ય લાગ્યું. આખા રસ્તામાં અમે ઘણી વાતો કરી. એ જ દિવસ પછી અમારી મિત્રતા વધુ ને વધુ ગાઢ બનતી ગઈ. સમય પસાર થતો ગયો. હવે અમે ક્યારેક રજાના દિવસે શહેરના બગીચામાં ફરવા જતા, તો ક્યારેક કોઈ સારી કેફેમાં બેસીને લાંબી લાંબી વાતો કરતા હતા. અમારી વચ્ચે ક્યારેય ઉતાવળ નહોતી થઈ. અમે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા. આરવ હંમેશા મારા સપનાઓને પ્રોત્સાહન આપતો. જ્યારે હું ઓફિસના કામમાં તણાવમાં હોઉં ત્યારે તે એટલું માત્ર કહેતો, દરેક મુશ્કેલી થોડા સમય માટે જ હોય છે. તું પોતાના પર વિશ્વાસ રાખ. એક દિવસ મારી માતાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ઘરે જવા માટે ટ્રેનની ટિકિટ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી. આરવે પોતાનો બધો કાર્યક્રમ રદ કરીને મારી ઘણી મદદ કરી. તેણે ટિકિટની વ્યવસ્થા કરી અને મને સ્ટેશન સુધી છોડવા પણ આવ્યો. તે જ ક્ષણે મને સમજાયું કે સાચો સાથ માત્ર ખુશીના સમયમાં નહીં, પરંતુ મુશ્કેલ સમયમાં પણ ઓળખાય છે. થોડા દિવસ પછી હું ફરી અમદાવાદ પરત આવી. ઓફિસનું પછી હું આંટીના ઘરે ગઈ. ત્યાં આરવ બેઠો હતો. તેણે હસીને કહ્યું, હવે આંટીની તબિયત કેવી છે? તેની કાળજી જોઈને મારા મનમાં તેના પ્રત્યેની લાગણી વધુ મજબૂત બની ગઈ. કેટલાક મહિના પછી એક સાંજે આરવે મને શહેરના શાંત સરોવર કિનારે મળવા બોલાવી અને લાંબા સમય સુધી વાતો કરી. પછી તેણે ખૂબ જ સરળ શબ્દોમાં કહ્યું, કાવ્યા, જીવનમાં ઘણા લોકો મળે છે, પરંતુ કેટલાક લોકો દિલમાં ખાસ જગ્યા બનાવી લે છે. તું મારા માટે એ જ વ્યક્તિ છે. જો તને યોગ્ય લાગે તો હું જીવનભર તારો સાથ આપવા માંગુ છું. તેની વાત સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં થોડો સમય મૌન રહીને કહ્યું, મને પણ તારી સાથે વાત કરવી, હસવું અને દરેક દિવસ પસાર કરવો અને શેર કરવો મને ખૂબ ગમે છે. કદાચ આ જ પ્રેમ છે. આરવના ચહેરા પર એક નિખાલસ સ્મિત આવી ગયું. બંને પરિવારોને જ્યારે અમારી લાગણી વિશે ખબર પડી ત્યારે તે સૌએ ખુશીથી સ્વીકારી લીધી. બંને પરિવારોએ એકબીજાને મળીને લગ્ન માટે સંમતિ આપી. થોડા મહિના પછી સાદાઈથી અમારા લગ્ન થયા. લગ્નમાં નજીકના સગા સંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા. માત્ર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ હતા. લગ્ન પછી પણ અમારા સંબંધની સૌથી મોટી ખાસિયત એ હતી કે અમે એકબીજાના સપનાઓને ક્યારેય અટકાવ્યા નહીં. હું મારી નોકરીમાં આગળ વધતી રહી અને આરવ પણ પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરતો રહ્યો. અમે દરેક નાની ખુશી સાથે ઉજવતા અને દરેક મુશ્કેલી સાથે મળીને પાર કરતા. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે જીવનમાં સૌથી સુંદર મુલાકાતો ઘણીવાર કોઈ આયોજન વગર જ પસાર થાય છે. એક સામાન્ય સાંજે ચાના કપ સાથે થયેલી ઓળખાણ ધીમે ધીમે
વિશ્વાસમાં, મિત્રતામાં અને વિશ્વાસમાં જીવન પરના પ્રેમમાં બદલાઈ ગઈ. સાચો પ્રેમ માત્ર મોટા શબ્દોમાં જ નહીં, પરંતુ નાની નાની કાળજી, પરસ્પર સન્માન અને દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપવામાં છે. ભાવનામાં વસેલો હોય છે. આરવ અને મારી આ પ્રેમ કથા એ જ વાતનો જીવંત પુરાવો છે. દોસ્તો, તમને અમારા લવ સ્ટોરી વાળા વિડીયો ગમતા હોય તો તમે અમારી VM લવ સ્ટોરી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.